થવાનું મુખ્ય કારણ જોવા જઈએ ઉનાળામાં ઓક્સિજનને કારણે ખાદ્ય તેલમાં ડિમાન્ડ બિલકુલ ઓછી હતી અને માલની મળતર મગફળીમાં એમાં પૂરતા પ્રમાણમાં મળી રહેતા સિંગતેલનો ભાવ છેલ્લા એક વર્ષથી નીચી સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. એના રિબાઉન્સ બેક રૂપે સિંગતેલની અંદર ફરીથી તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત માર્કેટમાં પણ ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં નીકળતા અને ખોળના ભાવ ઘટતા સિંગતેલની અંદર સારી એવી ડિમાન્ડ છે. આ ઉપરાંત કપાસિયા તેલની અંદર પણ ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં જોવા મળતા દરેક તેલમાં અત્યારે તેજી જોવા મળી રહી છે. થવાનું મુખ્ય કારણ જોવા જઈએ ઉનાળામાં ઓક્સિજનને કારણે ખાદ્ય તેલમાં ડિમાન્ડ બિલકુલ ઓછી હતી અને માલની મળતર મગફળીમાં એમાં પૂરતા પ્રમાણમાં મળી રહેતા સિંગતેલનો ભાવ છેલ્લા એક વર્ષથી નીચી સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. એના રિબાઉન્સ બેક રૂપે સિંગતેલની અંદર ફરીથી તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત માર્કેટમાં પણ ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં નીકળતા અને ખોળના ભાવ ઘટતા સિંગતેલની અંદર સારી એવી ડિમાન્ડ છે. આ ઉપરાંત કપાસિયા તેલની અંદર પણ ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં જોવા મળતા દરેક તેલમાં અત્યારે તેજી જોવા મળી રહી છે.